જો તમે તમારા ઘરમાં રોકડ રકમ રાખતા હોય તો ચેતી જજો. તમે રાખો પણ એવું ન માનતા કે તમારા ઘરના નોકરને તમારા ઘરમાં રાખેલા રૂપિયા, પૈસા કે સોના ચાંદીની ખબર નથી. તેઓ હંમેશા તમારા ઘરમાં થતી વાતચીત પર પોતાનું કામ કરતા કરતા નજર રાખતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદના નહેરુનગર ખાતે આવેલા આર્યવ્રત નામના એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાંથી તે જ ઘરમાં અગાઉ કામ કરી ચૂકેલા એક ઘરઘાટીએ મિત્રો સાથે મળીને 87 લાખ રોકડા અને આશરે 8 થી 10 જેટલું સોનું મળીને કુલ 95 લાખથી પણ વધુના મત્તાની ચોરી કરી હતી. પરંતુ સતર્ક ગુજરાત પોલીસે આ ચોરોની ગણતરીના દિવસોમાં જ રાજસ્થાનથી ઝડપી લીધા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી અમિતભાઈ કારીવાલાના ઘરમાંથી રોકડા રૂપિયા 87 લાખ અને સોના ચાંદીના દાગીના વગેરે મળીને કુલ 95,50,000ની ઘરફોડ ચોરીનો બનાવનો ગુનો દાખલ કરેલો. આ ગુનાની તપાસમાં અમારા ડીસીપી ઝોન 7 સાહેબનો સ્કોડ અને સેટેલાઇટ પોલીસ મળીને સીસીટીવીને એ ચેક કરેલા અને આ સીસીટીવીમાં ચેક કરતાં જાણવા મળેલું કે આ ફરિયાદીને ત્યાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરતો ગોવિંદ યાદવ અને પ્રકાશ યાદવ એ જે દિવસે ફરિયાદી ગયા હતા એ દિવસે રાત્રે ફરિયાદીના ઘરે આવેલા સીસીટીવીમાં દેખાય છે. અને ત્યારબાદ ફરી બીજા દિવસે પણ ગોવિંદ અને એક સચિન કટારા કરીને આવતા જતા દેખાય છે અવર જવર. એટલે એ અવર જવર આધારે સીસીટીવી જોઈને ફરિયાદીની પૂછપરછ કરતાં ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવેલા અને એવું કીધેલું કે આ બંને જણા પોતાને ત્યાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરતા હતા. એ શકમંદ આરોપીનું તપાસમાં આરોપીઓ જોડેથી કુલ રૂપિયા 7,52,000 અને સોના ચાંદીના દાગીના મળીને 11 લાખનો મુદ્દામાલ બીજો આરોપીઓ જોડેથી કબજે કરેલો છે. અને આ તપાસ દરમિયાનમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓ જ્યારે ચોરી કરીને જતા હતા ત્યારે રાજસ્થાનમાં એક નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાનમાં બિચ્છીવાડા પોલીસ સ્ટેશનમાં એમની જે ગાડી હતી એ રોકેલી અને એ ગાડીમાંથી એમની પાસેથી જે તે વખતે 26,70,000 રૂપિયા રોકડા ત્યાં બિચ્છીવાડા પોલીસે કબજે કરેલા હતા. હવે બીજા 5 આરોપી પકડવાના છે. એ 5 આરોપી પૈકી જે સચિન કટારા હતો એ ફરિયાદીના ઘરમાં ગયેલો અને બાકીના 4 આરોપી છે એ બહાર એપાર્ટમેન્ટના બહાર એ લોકો આ બધા જે ચોરી કરવા ગયેલા આરોપીની વોચમાં રોકાયેલા હતા.